નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। સંતરામપુર ઝાલોદથી સ્વર્ગસ્થ મનોજકુમાર માલેવાડ પીએસઆઈની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। કાળિયા તળાવ ઝાલોદ ખાતે પીએસઆઈ સ્વર્ગસ્થ મનોજકુમાર માલેવાડની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રદ્ધાંજલિ તથા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં નિજાનંદ આશ્રમ વડોદરાના પરમ પૂજ્ય શ્રી અમૃતરાજજી નિજાનંદી તથા યોગેશભાઈ દાહોદે ધર્મ વિજ્ઞાન અને સમાજ સેવા વિષયક પ્રવચન આપ્યા। નગીનદાસ શ્રીમાળી, ભરતભાઈ પરીખ અને હરીશભાઈ દરજી સહિત અનેક અગ્રણીઓએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ પ્રસંગે મનોજભાઈની સ્મૃતિમાં તેમની ઉંમર જેટલા વૃક્ષો પોતાના ખેતરોમાં રોપવાનું ઉપસ્થિત ભાઈઓ બહેનો દ્વારા શપથ લેવાયું। સત્સંગમાં હિન્દુ ધર્મ, વેદશાસ્ત્રો, વ્યસન મુક્તિ, પ્રકૃતિનું રક્ષણ, ગૌસેવા અને પ્રાકૃતિક ખેતી જેવા વિષયોએ ખાસ ભાર આપવામાં આવ્યો। અંતે મહાઆરતી અને ભક્તિ ભોજન પ્રસાદ સાથે કાર્યક્રમનું સમાપન થયું। આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સ્વર્ગસ્થ મનોજભાઈના પરિવાર તથા શ્રી ગુલાબભાઈના સહયોગથી ભવ્ય રીતે કરવામાં આવ્યું। રિપોર્ટર સલમાન મોરાવાલા, એસડી ન્યૂઝ ગુજરાતી, સંતરામપુર।